ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી કરી રહી છે। આગની તીવ્રતા વધુ હોવાના કારણે રાજકોટમાંથી પણ વધારાના ફાયર ફાઇટર અને સાધનો મંગાવવામાં આવ્યા છે। હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી। સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી। જોકે કારખાનાને મોટા પાયે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। મારું નામ છે જયંત ડાકી, ચીફ ફાયર ઓફિસર, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન। ફાયર કંટ્રોલ રૂમ 101 પર 6 અને 15 મિનિટે વહેલી સવારે આગ લાગેલ હતી એવો કોલ મળેલ। તો રાજપર રોડ ઉપર ઉન્નતિ પ્લાસ્ટો કરીને જે દાણા બનાવતી એક કારખાનું છે તેમાં આગ લાગેલ હતી। અમારું ફર્સ્ટ એન્ડ આઉટ વોટર બાઉઝર આવેલું હતું। ઘટના સ્થળે જઈ અને મને કોલ મળેલ કે ભાઈ આગ મોટી છે, એટલે મેં મિની ફાયર ટેન્ડર બીજું મોરબી ફાયરમાંથી બોલાવેલું અને ઘટના સ્થળે આવીને મેં જોયેલું તો આગ વધારે વિકરાળ હોવાથી રાજકોટ ફાયર ટીમને જાણ કરેલ। અત્યારે આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે, પણ પતરાના શેડ હોવાના કારણે પતરાનો શેડ બેસી જવાથી આગ પર ડાઉન સાઈડમાં ફાયર વધારે છે, એટલા માટે જેસીબી બોલાવી અને પતરાનો શેડ હટાવી અને આગમાં પાણીનો મારો ચલાવી અને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે।